ચૈત્ર વસાવા જેલની અંદર સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચોંકાવનારો ફેસલો. ચૈત્ર વસાવાએ હવે જેલમાંથી બહાર રહેવું હોય તો તેને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ. આદિવાસી સમાજના લોકો ગુસ્સે છે. હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર આ બંને કોર્ટની અંદર ચૈત્ર વસાવા જશે અને ત્યારબાદ ચૈત્ર વસાવા માટે ક્યાંક ને ક્યાંક શું ચૈત્ર વસાવા માટે ખુશીના સમાચાર આવે છે કે ચૈત્ર વસાવા જેલમાં રહે છે આ પણ ખબર પડી જવાની છે. પરંતુ શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ચૈતરભાઈ વસાવાને જિલ્લા મિત્રો વતી તો કોર્ટે ભાઈ ફેસલો આપી દીધો છે. 7 વર્ષની સજા ફટકારી દીધી છે. પરંતુ આવનારા ટાઈમની અંદર હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે, ત્યાં પણ 7 વર્ષની સજા મળશે. તો આવનારા ટાઈમની અંદર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે અને ત્યારબાદ જો ત્યાં પણ 7 વર્ષની સજા થઈ એટલે ચૈત્ર વસાવાને જેલમાં જતા કોઈ પણ રોકી નહીં શકે. પરંતુ ચૈત્ર વસાવા માટે હજી એક બે મોકા છે. સુપ્રીમ કોર્ટની અંદર જાય, હાઈકોર્ટની અંદર જાય, ક્યાંક ને ક્યાંક જિલ્લા કોર્ટે તો ભાઈ તેને સજા ફટકારી દીધી છે. જો હાઈકોર્ટ એમ કહી દે કે 7 વર્ષની સજા પડશે એટલે પડશે તો આવનારા ટાઈમની અંદર સુપ્રીમ કોર્ટની અંદર જશે. ચૈત્ર વસાવા માટે હજી એક બે મોકા છે. ચૈત્ર વસાવા જો ધારે ને તો હજી પણ જેલમાંથી બહાર આવી શકે છે. 7 વર્ષની સજા તો તેને થઈ ગઈ છે. પરંતુ ચૈત્ર વસાવા હાલ મિત્રો વાત તો 2 વર્ષથી વધારે સજા થઈ છે. એટલે કે ભાઈ તેના હાથમાંથી જે ધારાસભ્યનું પદ છે તે પણ જઈ શકે છે. પરંતુ ચૈત્ર વસાવા માટે શું કરી શકે છે કોર્ટ મિત્રો? હજી તો સૌથી મોટો ફેસલો. જો ચૈત્રભાઈ વસાવા પાસે કોઈ પણ એવા મોટા પ્રૂફ હશે, ચૈત્ર વસાવા પાસે કોઈ પણ સાબિતી હશે, જો ચૈત્રભાઈ વસાવા હાસા હશે, નિર્દોષ હશે, તો ચૈત્ર વસાવા ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટની અંદરથી પણ બહાર આવી શકે છે. તે પણ સજા બદલી શકે છે અને સુપ્રીમ કોર્ટની અંદર પણ સજા બદલી શકે છે. પરંતુ શું સૌથી મોટા સમાચાર આવશે આવનારા ટાઈમની અંદર જે પણ થશે જોઈએ જેવું થવાનું છે. આદિવાસી સમાજના લોકો અત્યારે મેદાનની અંદર છે, લડી લેવાના મૂડમાં છે. તમારું શું કેવું છે શેર કરો આજના વિડીયોમાં. એટલે જ આપણે એક નવો વિડીયો મળીએ.